તો ગાઈસ અમારે ધર્મભાઈ અહીંયા ઊભા છે અને આજે અમારે બનાવવાની છે કોલેટી. ગરમ છે ધર્મ. જો પહેલાં એકવાર બનાવી ત્યારે પપ્પાને બહુ ભાવી હતી તો પાછી બનાવી દીધી છે. દૂધ ગરમ કરી દીધું, એમાં કાજુ, મખાના, બદામ અને ખજૂર, કેસર એટલી વસ્તુ નાખી દીધી છે. થોડીક સાકર નાખી દીધી છે અને હવે આ બધાને આપણે છે ને 2 કલાક માટે એકદમ રેસ્ટ આપી દેવાનો છે ઢાંકીને. અને 2 કલાક પછી એને મિક્સર જારમાં પીસીને મસ્ત ઠંડુ થઈ જાય. શું આ મખાના બ્લેન્ડર જારમાં પીસીને એકદમ જ મસ્ત થઈ જાય ને ક્રીમી ટેક્સચર, એટલે નાના નાના કપમાં ને એમાં ભરીને ક્વોલિટીની સળી નાખીને ખાવાની બહુ મજા આવશે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ અવર અનધર વ્લોગ. મમ્મી તો આજે મામાના ઘરે રોકાવાના છે, કદાચ આજ સાંજ સુધીમાં આવી જશે ને અમારે જવાનું છે નીલભાઈની બુક્સ ને એવું બધું લેવા. હવે ટાઈમ આવી ગયો છે કે ભાઈ આપણે બુક્સ ને એવું લઈ આવીએ. લેવી છે ને ભાઈ બુક્સ? લેવી છે ને? શું કિચરમાં આવું છે? એ હું પિક્ચરમાં પિક્ચર જોવા આવું છે તારે? એમાં એવું છે એ કોઈ દિવસ રહે નહીં, નાના નાના શોખ એવું હોય ને ફરવા જાય ત્યારે બહુ રડે. એટલે મેં હું ને ભાઈ ને તાર પપ્પા જાશું તો એ કે ના ના, એ કે મારે આવું છે, હું ત્યાં નહીં રડું કે. જો તો આ ખાઈ અત્યારના વાગી ગયા છે 12:30 ને જમુ બેસી ગયો છે ટીવી જોવા અને મમ્મી અહીંયા કરે છે. ક્યાં ગઈ મમ્મી? ઓ ઢાકી તા શું ગઈ છો મમ્મી? ભાત વઘારવા છે બેટા, તેને સામાન લેવા એવું શું કાંતો નહીં. વઘારેલા ભાત ચાલશે ને? હા ચાલશે, મજા આવશે તો. અને આ ધમુ કે અત્યારે ગુંદી કાઢી એમ ને. અને મારે અહીંયા જો મારી બુક આવી ગઈ છે અને મારે અહીંયા સ્ટીકર ચોંટાડવાના. જો સ્ટીકર મસ્ત આવ્યા છે. આ અત્યારે અમે બુક ગયા ને એની સાથે આવ્યા. અને આ અમારી જો બુક છે, તમને હમણાં હું દેખાડું. ચાલો નાસ્તો કરવા, ગુંદી ગાંઠિયા અને પાટોડી. અને આજે તો અમે જો બપોરમાં ખાલી બનાવી દીધું છે. બપોર આમાં વઘારેલા ભાત ચાલશે ને તારે? મજા આવે ભાઈ આ ભાત તો. સીતારામ કહેવાય. છીક આવે એટલે શું કહેવાય? સીતારામ. કેમ તને નકળી છીક આવે છે? હા હમણાં બહુ આઈસ્ક્રીમ, મારી વાત સાંભળ, બહુ આઈસ્ક્રીમ ક્વોલિટી ખાધું ને, આજે ઘરે ક્વોલિટી બનાવી ને એ તને નહીં મળે. ઓકે નહીં મળે. ગુંદી ગાંઠિયા બોલ તો એકવાર. ગુંદી ગાંઠિયા. ગુંદી ગાંઠિયા. ગુંદી ગાંઠિયા. તો ચાલો પાટોડી, ગુંદી ગાંઠિયા, પછી કેરી નથી કાપી, સાંજે કાપશું કેમ કે અત્યારે પછી ઠંડી છાશ દહીં એવું બધું પીવાનું છે. છાશ ને એવું હોય ને કેરી ને બધું ભેગું થઈ જાય, છોકરાને છાશ વગર કંઈ ચાલતું નથી, એટલે એવું રાખ્યું છે. ચાલો પેલા ખાઈ લઈએ ફટાફટ. ચોપડા કેમ થયા? સ્ટીકર ને બધું લગાવી ગયું? લગાવી ગયું. હું માં દોસ્તાર બે હતો એટલે ફટાફટ થઈ ગયું. એવું થયું? ઓકે સરસ. ચાલો નીલભાઈને જો ભેળ ખાવાનું મન થયું તેણે પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. કેમ નીલભાઈ આજે ભેળ ખાવાનું મન થયું? તું હું અને દમુ આપણે 3 છે. કાકા તો એને મામા ઘરે જમવા જવાના છે, તો મેં ભેળ બનાવી નાખી. મજા આવી જાય ખાવાની. મમ્મા ખાધી નથી. આમાં મૂકી દીધી ફટાફટ ખજૂરની ચટણી. અને અહીંયા નીલભાઈ જો ટામેટા કાપે છે. હવે કેવા આવડે, જેવા આવડે એવા. કા ઝીણા કટિંગ કરજે હો. તો નીલે જો ચોટી રાખી છે અહીંયા. જો મસ્ત દેખાય છે હવે. તો ગાઈસ જો વાગી ગયા છે 10:30 અને રાહુલભાઈ મમ્મીને લેવા ગયા છે. એ હજી કાંઈ આવ્યા નથી, આવે પછી ખબર પડે. અને આપણે જે ક્વોલિટી બનાવવાનું છે બેટર કર્યું હતું ને પછી છે ને આઈસ્ક્રીમ બનાવી નાખ્યું, ડબ્બો ભરીને મૂકી દીધો. મેં તો હવે ક્વોલિટીમાં બહુ મહેનત નથી કરી. બપોરે થોડુંક પછી મોડું થઈ ગયું ને થાકી ગયા. લાય બતાવી તો ખરા, બતાવી તો ખરા. ઇરેઝર સ્પિનર વાળું નીલને જો આવું ઇરેઝર આવું છે ને છોકરાને નથી નવું આવ્યા જ કર્યો સ્પિનર વાળું. એમાં નો નાખ તો ચાલશે. હવે
આમાં નાખ્યું પછી અહીંયાથી આ બે ભાગ રહી જાય પછી આમાં ફેરવી શકો આમ કરી એવું આમાં ન દેખાય, વ્યવસ્થિત બતાય કંઈક વિડીયોમાં. જો ખાલી ઇરેઝર બતાય હાથમાં પકડીને, એમ નહીં. હવે હાથમાં આમ ગોળ ફેરવીને જો ઊંચું રાખ જરીક. હા, હજી ઊંચું રાખ થોડું, બસ. હા, ઇરેઝર છે સ્પિનરની જેમ ફરે, ન હોય એવું નીકળ્યા કરે. કેટલા રૂપિયાનું? 10 રૂપિયાનું. જમાલો ટાયર વાળું ઇરેઝર, પછી ફ્રૂટ ઇરેઝર, ચોકલેટ ઇરેઝર, પછી હવે સ્પિનર ઇરેઝર. હવે સ્પિનર વાળું આવ્યું. નવા આવ્યા જ કરે. અમારા સમયમાં જ ખાલી એક ઓલો શીંગ હોય ને, શીંગનો પોપટો, એવું ઇરેઝર આવતું તો એવો હરખ થતો કે આ હા એ શીંગનો પોપટો છે ને એ ઇરેઝર આવ્યું છે, એટલું સરસ લાગતું. અને આ છોકરાઓને તો નવું આવ્યા જ કરે, સ્પિનર વાળું, ઓલું ટાયર વાળું, પાછું નવું નીકળે એ બહુ મજા આવે લેવાની. લઈ લે, પેક કરી દે. પાછું હવે તો એકનું ન હોય, ધર્મ હારે હતો તેનું લીધું, ભલે ની ક્યાંય જાતો ન હોય ભણવા કે ક્યાંય, પણ તોય લેવું તો પડે જ તે. કાંઈ નહીં, જ્યારે ચાલો જો એવું બાવ. આ બાવ છે કે મોટો છોકરો છે? બાવ છે. ઓહો, એ આવશે પણ છે બહુ તોફાની. એવું છે. ચાલો હવે થોડીક વાર રહીને આગળ મમ્મીની આવે ને તો મેં કીધું આઈસ્ક્રીમ ખાઈ લઈ થોડું અને પછી બે ચમચી. પછી આપણે વ્લોગનો એન્ડ કરી. હા, પણ પેલા આઈસ્ક્રીમ તો ખાઈ લઈ. ચાલો, અમારી મમ્મી આવી ગયા જો 11 કરીને. 2 દિવસમાં પાછી આવી ગઈ 11 તો. શું લેવા કાકા? દયાની વહી ગયા હતા અત્યારે, રોકાણી હતી પછી બસ અત્યારે જમવા આવી. ઠીક, ઓકે, કાંઈ નહીં, સરસ. ચાલો, મમ્મી તો જો કપડાં મળ્યા કાઢવા. આ તો ઓલું છે હવે છાપમાં આપે ઈ. ઠીક, ભગવાનને એમાં હુવડાવવાને. ઠીક, નહીતર મેગી વાળી છાપમાં આપે ઈ હશે આ. ઠીક, તો તમે શું કામ લેતા આવ્યા? ઠીક, 2 દી હાલશે ત્યારે તૂટી જશે. હું ઘંટડી છે અને ભગવાન સૂતા હોય ને તો એ વગાડવાની, એવું છે. કાંઈ નહીં, ચાલો. અમને તો ખબર જ. કાંઈ નહીં, ચાલો આવ્યા છે ઘડીક રહીને પછી આપણે આઈસ્ક્રીમની મજા માણીએ.